ગતરોજ વાવ તાલુકા મથકે ધરાદરા ગામના કેટલાક ગ્રામજનો દ્વારા સરપંચ વિરુદ્ધ પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન પાક નિષ્ફળ અને જમીન સુધારણા બાબતે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મુદ્દે આજે ધરાદરા ગામના સરપંચ ભલજીભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સમગ્ર પરિસ્થિતિ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। સરપંચ ભલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ખોટા ખેડૂતોને ભરમાવીને રાજકારણના કાવા દાવા હેઠળ ખોટા અને ભ્રામક મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે। ગ્રામજનોમાં ગેરસમજ ફેલાવીને વિકાસ કામોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। વધુમાં સરપંચે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા પાક નિષ્ફળ સહિત ઘર વખરી અને રાહત પેકેજની તમામ રકમ લાભાર્થીના ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવે છે। આ તમામ ચૂકવણીનો સરકારી રેકોર્ડ પર ઉપલબ્ધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા નથી। જમીન સુધારણા અંગેના આક્ષેપોને પણ સરપંચે પાયાવિહોણો ગણાવી જણાવ્યું હતું કે સરકારના નિયમો અને માર્ગદર્શિકા મુજબ તમામ કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવી છે। ખોટા આક્ષેપો કરી ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે ગ્રામજનો સચેત રહે તેવી અપીલ પણ તેમણે કરી હતી। અંતે સરપંચ ભલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ અને ખેડૂતોના હિત માટે ગ્રામ પંચાયત સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ સરકારની યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ રહેશે। હવે મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચેનલ દ્વારા ચાલતું હતું, એની અંદર અમારા ગામના બે ત્રણ આગેવાન છે અને એ લોકોએ આવી અને રજૂઆત કરી છે। ટીવીના ચેનલના માધ્યમથી મેં સાંભળ્યું છે અને એ લોકોએ અમુક મુદ્દે સરપંચ ઉપર આક્ષેપ કર્યા છે, મારા ઉપર આક્ષેપ કર્યા છે કે આ વસ્તુ બની છે। એમાં 3-4 મુદ્દા એ મારા ઉપર આક્ષેપ કર્યા છે। એ આક્ષેપ જે મારા ઉપર કર્યા છે એના ઓન રેકોર્ડ મારી પાસે લિખિતના અને લિખિતના તમામ પુરાવા જે બધા મારી પાસે છે। એક મુદ્દો અહીંયા એવો કર્યો છે કે ધાંધ્રા ગામમાં ખેડૂતોને કોઈ સહાય મળી નથી, તો મારી પાસે આ 752 ખેડૂતોનો ફોરમ છે અને 752 ખેડૂતોના ખાતામાં સીધા સરકારે એમના પૈસા નોંચ્યા છે પાક નુકસાનના, અને જે ખેડૂતને પૈસા નોંચ્યા છે જે મીડિયામાં રજૂઆત કરતા હતા એમના ખાતામાં પણ 3 ખાતામાં 1.5 લાખ 2 લાખ રૂપિયા પાક સહાયના જમા થયા છે। અને એ લોકો ખાલી ખોટું ઘૂમરે કરવા માટે અને મારા વિરુદ્ધ કરવા માટે આવી અને જાહેરાત કરી અને ખોટી રીતે વહીવટી તંત્રને હેરાન કરવાની પ્રયત્ન એ કર્યો છે। મુદ્દા નંબર 2 કે ધોળના રૂપિયા સરપંચે અમુક મળતીઓના ખાતામાં નખાયા અને એમાંથી એણે વળતર પાછા લીધું। તો હું એમ કહેવા માગું છું કે સરકાર શ્રીના રેકોર્ડ ઉપર તમે જોઈ લો, ટીડીઓ સાહેબને ખેતીવાડીના અધિકારીને પૂછી લો, આખા તાલુકાની અંદર ધોળનો રૂપિયો હજી કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી અને મારા ગામમાં કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી। આ એક જ ખોટી અફવા છે અને ગેરરીતિ ગામના ખેડૂતોને દોડે છે। મુદ્દા નંબર 3 કે કેશ ડોલના પૈસાનું શું છું? કેશ ડોલનો વાત કરીએ તો કેશ ડોલ 32 ગામોમાં જે 32 ગામમાં અમારું ગામ આવતું હતું, કેશ ડોલનું એક પણ ફોરમ અમારા ધાદરાની અંદર એક પણ વ્યક્તિને કેશ ડોલ કે ઘરવખરીનો રૂપિયો ચૂકવવાનો નથી અને એ આપણી ટીડીઓ સાહેબની ઓફિસથી પણ તમે જાણી શકો છો કે એક પણ લાભાર્થીને કેશ ડોલ કે ઘરવખરી ચૂકવણી નથી। આ મુદ્દો અહીંયાનો ત્રીજો હતો। ચોથા મુદ્દામાં અહીંયાનું એવું હતું કે ખેડૂતોની સહીઓ અહીંયા હાંસી કરી અને પૈસા હાંસી ઉપાડ્યા છે, તો સરકારની સહાય તો ટોટલ ખેડૂતોના ખાતામાં થાય છે, સરપંચ એ રીતે ઉપાડી કે સહીઓ હાંસી કરી હતી। તો મારે 25 તારીખે તમામ ખેડૂતોનો પાક નુકસાનનો ફોરમ ભરાઈ ગયો હતો અને 26 તારીખે મેં વોઇસ રેકોર્ડિંગ કરી અને ગામના ગ્રુપમાં મૂકેલું છે કે તમામ ખેડૂતોને ધાદરા ગ્રામ પંચાયતમાં આવી અને આપના બધાનો ફોરમ પાક નુકસાનનો ભરાઈ ગયો છે, તો કોઈ વારસાઈ હોય કે ખેડૂત હોય એમને પોતાની સહમતિ ઉપર આવીને હાથે સહી કરી દેવી, એવું મેં વોઇસ રેકોર્ડિંગ કરી મેળવી, મારી પાસે પુરાવો છે અને હવે બધા ખેડૂત પોતપોતાના ફોરમ ઉપર આવીને સહી કરી ગયા છે। આ મુદ્દા 4 મુદ્દા અહીંયા જે કીધા હતા એ 4 મુદ્દાનો હું રેકોર્ડપૂર્વક જવાબો આપું છું। એના જેમ ફાલતું ખાલી હવામાં કે એમને આગેવાન થવા માટે ખોટા ખેડૂતોને ભરમાવીને 40,000 તમારા ખાતામાં નાખો ને એમ કરીને આવેદનપત્રીને સરકારના કર્મચારીઓને સમય બગાડવો એ હું નથી કરતો, મારી પાસે રેકોર્ડપૂર્વક છે એ કહું છું। અને બીજું અહીંયા જમીન સુધારણા બાબતે એક રજૂઆત કરી હતી કે જમીન સુધારણા બાબતે ભ્રષ્ટાચાર છો છે, તો જમીન અમે 28 અને 29 તારીખ સુધી અમારા પાક નિરીક્ષણનો 2 જગ્યાએ બેસારી કોમ્પ્યુટર ઉપર વીસીને અને એકબીજા ભાઈને બેહારી અને પૂરું કર્યું હતું। 30 તારીખે અમને ખ્યાલ આવ્યો કે આમાં જમીન સુધારણાનો એક સ્કોપ છે કે આમાં જમીન સુધારણાનું ફોર્મ ભરાઈ શકાય છે, તો 30 તારીખે મેં વીસીને એને કીધું કે આપણે ભરાતા હોય તો તમામ ખેડૂતોને ભરી નાખો। 30 તારીખના 10 વાગ્યા 40 જેવો ફોર્મ કોઈક ભર્યો, એની પછી મને ફોન કર્યો કે ઓનલાઈન બંધ થઈ ગયું, તો 2 તારીખ સુધી સરકારે ચાલુ રાખવાનું કીધું છે, 2 તારીખ સુધી બધાને ભરી જશે, તમારી પાસે ડોક્યુમેન્ટ તમે બધાને ભરી દેજો। પણ 2 તારીખ પહેલી અને બીજી બિલકુલ ઓનલાઈન પોર્ટલ હેડી નથી, આખા તાલુકાને ખબર છે, અધિકારીને ખબર છે। તો 3 તારીખે અમે બધા સરપંચ ભેગા થયા છે અને ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને એની પછી બધા સરપંચના સંગઠને ભેગા થઈ અને રજૂઆતમાં
લિખિતમાં અને મૌખિકમાં મીડિયાવાળા હારે રજૂઆત કરી છે કે અમારે આ પોર્ટલમાં ફોર્મ ભરણા નથી અને આ થોડુંક ચાલુ કરાવો તો ખેડૂતોને લાભ મળે. અને આ જે મારા ઉપર આક્ષેપ કર્યા છે એ એક રાજનીતિનો દાવો કરી રહ્યા છે, મારું ગામમાં નામ ખરાબ માટે કરવા માટે કર્યા છે. બાકી મને કોઈ વધારે એમના જેવું ખરાબ બોલતા આવડતું નથી, પણ ખેડૂતો બધી જે સહાય મળી છે એનાથી ખુશ છે. માત્ર ને માત્ર એ 3 દિવસથી જેના પ્રયત્ન કર્યા તમને 40,000 રૂપિયા નખાવા, ત્યારે 20 માણસો ભેગા થઈને આવ્યા. 5-7 તો દરેક ગામમાં સરપંચના વિરોધી હોય, બાકીના કોઈ ખેડૂતને કોઈ મારા ઉપર અણવિશ્વાસ છે નહીં. અને કોઈ સરપંચ એવો ન હોય કે એના ગામમાં લાભ ન અલાવે. બધા સરપંચોને એવો જ હોય કે મારા ગામમાં વધારે ને વધારે લાભ અલાવે. મારા ગામમાં 750 ઘર છે, 750 ઘરોમાં હું 40 ખેડૂતોને પૈસા નાખી અને 60 ખેડૂતો 660 ખેડૂત મારાથી રિહાય આવું કરવાવાળો કોઈ મૂર્ખ સરપંચ હોય નહીં. એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ ના કરે. એને રાજનીતિ કરવી હોય તો લોકોનું કામ કરીને કરે. જય હિન્દ.